क्या पेड़ है? हिड़िंब में जंगल का जामुड़ा है। जामुड़ा, इससे क्या होता है? इसको खाते हैं तो पेट गुड़गुड़ होना जाता है और अब पटी करने से जल्दी सुड़ जाते हैं। तो मित्रों, उधर देख सकते हैं आप सब, एक आदमी गिरा हुआ है, तो हम फिर उधर जाके देखें। મિત્રો ફાઇનલી અમે લોકો તૈયાર થઈ ગયા ને હવે ભાઈ અમે તો ને હું એક તૈયાર થઈ જાઉં, સ્પ્રે સાટી દી. સ્પ્રેનું નામ છે આમ તુમ એક કમરે મેં હો બન હો. તો બ્લોગને એન્ડ સુધી બનાવી જો, આપણે બહુ ટાઈમ પછી બ્લોગ આવે છે અને હવે જઈશું અમે કાંઈક રીલ બીલ શૂટ કરવા. તો ભાઈ મિત્રો હવે આપણી ગાડીને નૂસી નાખી, ક્લીન કરી નાખવી અને ભાઈ તમારો ભાઈ જાય છે બ્લોગ નવો બનાવવા. તો વિડીયોને એન્ડ સુધી બનાવી રહેજો, સાફ કરી નાખવી પછી જઈશું શાયરી બાયરીના શૂટ કરવા જઈશું. હવે મિત્રો આપણે ગાડી લઈ લીધી બહાર અને હવે ભાઈ ઘરને બંધ કરી દેવી જયદીપભાઈનું. ચાલો જયદીપ, તારું ઘર બ્લોગ જોતો હોય તો કરોળિયા ઝાળિયા કરી નાખ્યા, કેમેરામાં નથી આવતા. તો હાલો ભાઈ ઘર બંધ કરી દઈએ. તો મિત્રો આપ સબ દેખ सकते हैं ये दुनिया का हिडिंबा जंगल है. જોઈ દો આપણે દિલીપ વ્લોગર. હાલો ભાઈ ગાઈસ ઉપર ચડી જાય હે, વ્લોગ તો ચાલુ જ છે. તો ભાઈ બોટાદનું ફેમસ તળાવ આયો આપણો નનકો ભાઈ. આવા જ કામ કરજો તેમ બધાય. दुनिया में एक चीज़ बहुत आसानी से मिल जाती है मेरे भाई, और दूसरी हमें मेहनत से कमानी पड़ती है. मेरा कहने का मतलब ये है कि તો મિત્રો આટલી બધી ક્લિપો શૂટ કરી નાખી તો એ સેટિંગ બેટિંગ ન આવ્યું કાંઈ. સેટિંગ એટલે વ્લોગ શાયરી બનાવું સેટિંગ ન આવ્યું. બાકી આ રહ્યા યુટ્યુબર જો નાના મોટા બધા મોટા જ છે, હું નાનો નથી કહેતો. આપણે આ સાગરભાઈ સપોર્ટ કરો મને, તો આ ભાઈને ફૂલ સપોર્ટ કરી નાખો. એટલો સપોર્ટ કરો કે ઊભો જ ન થવો પડે. હા ભાઈ હાલો. તો હવે ભાઈ હજી એકવાર ટેક બેક થોડાક લઈ લઈએ, તો હજી કાંઈ સેટિંગ બેટિંગ શાયરીનું નથી આવ્યું, તો હજી નાના મોટા ક્લિપો જે શૂટ કરવી પડશે ને સાગરભાઈ? હે લેવી પડશે ને? તને શું લાગે? મને તો લાગતું જ નથી, આટલામાં માહોલ જોઈને મને તો कुछ हो रहा है. ફોન કર્યા આવડવા. तो गाइस इसको नगोल झाड़वा कहते हैं. उसको अंदर से नगोल निकलता है तो पूरा भूरी हो जाता है. पर आ तो બધું ઈદ થઈ ગયું. ઈદ તો इससे कुछ नहीं साहिब. ए है भाभा का झाड़वा. वो देखो भाभा है, पानी पाता है तो मोटा हो जाता है. और अब देखा पानी पाके ये मोटा झाड़वा कर दिया है, तो ये इतना बड़ा होता है तो उधर से हाल भाई बनाए. તો મિત્રો અત્યારે આમાં શરમાય ને એટલે એનું ક્યાંય ન હાલે, એટલે આમાં ન શરમાવવું પડે. जहाँ मेरा लाइक तेरे को साथ है तो चुम्मा छाती सब कर ले. સરસ મજાની તમારે જગ્યા છે. આજે હું તમને બધા જગ્યાના મુલાકાત આપણે લેવાની ઇન્ટ્રોડક્શન આપણને સાગરભાઈ અને રાજવીર ભાઈ રાજવીર બનાવે છે. અરે સાગર એને તો મને દાંત કટડે ગોટો દીધો છે. આ તો મેં કીધું આદમી કે કોઈક માણસ પડી ગયેલો છે, હું મેં કીધું ઊભો કરવા દો. આ તો ઝાડવું નીકળ્યું. આવે સાગરભાઈ તો ગાડી લઈને નીકળ્યા હતા. આ બધું હિડીંબા જંગલનું ઝાડવા છે ને ભાઈ મિત્રો? હા પહેલ ઝાડવું હે હિડીંબા જંગલનું. ચલો ભાઈ આજે તો ભાઈ કઈ કોમેડી કરતી જ રહેશે, ભાઈ કરતો જ રહેશે. થોડુંક મારું મિસ્ટેક થતી રહે તો મને બધા કહેતા રહેજો. અત્યારે તો હું તમને જો બોટાદનું ફેમસ તળાવ દેખાડે. આ કાંઈક શેતાવને લખીશું તો મિત્રો જાળવીને તમે આયા બધા આવજો. ઘણા બધા ડૂબી જાય છે તો તમને હું નોટિસ બોર્ડ દેખ. તો મિત્રો અત્યારે આ નોટિસ બોર્ડ તમે જોઈ શકો છો તમે. આયા બધા ધ્યાન રાખીને બધા નાના બાળકોને ખાસમાં ખાસ ધ્યાન રાખવી મિત્રો. તો ભાઈ હા તમે જોઈ શકો છો ભાઈ તળાવ છે. આ હું બોટાદ નગરપાલિકા ધાર્મિક પૂજાની જે લખ્યું હોય કોણ વાસવા બે આયા એટલે હવે બસ હવે તું જે કાંટા હોય તું હાલ ગાડી લઈ લે. एक गांडा बावड़ का काटा है तो होरी निकल जाता है, पैर में घुसता है तो भाग जाता है. અને આવા નવા બ્લોગ તમે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. પાછા મળવી નવા બ્લોગમાં. બાય બાય. આના માટે છે મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છે. બા દાદા જો માલ બનાવી રહ્યા છે. કેમ દાદા? સારું હો ભાઈ. જો ભાઈ દાદા જો જય માતાજી કહે છે બધાને.
બાઈન પર જો બ્લોગ ચાલુ છે. હાલો તો હવે ભાઈ અત્યારે ઘરે જ આવી છીએ. હવે બ્લોગ તો એન્ડ કરવાનું. જો આપણી ગાડી બદામ શેકની ગાડી કરવાની છે. ગાડી અમારા કાકાએ કરાવી એવી જો તમને દેખાડું. જો અરે એવી ગાડી કરાવવાની છે ભાઈ. અને હવે ઘરે પૂગી જશે એવી. તો ઘરે તો લાગતું નથી કોઈ છે કે નહીં. આ બધું બંધ કેમ છે? તો ભાઈ ખાવાની રસોઈ થઈ રહી છે. તો શું થઈ રહ્યું છે મને નથી ખબર. ખીચડી લાગે, દાળ ભાત છે ભાઈ. તો મિત્રો જોઈ શકો છો મારા કાકા કેટલા વર્ષ જૂનું છે આર્યમ કાકા પેન્ટ? તો 18 વર્ષ જૂનું પેન્ટ જોવો તમે. 18 વર્ષ પહેલાની ફેશન કહેવાય ભાઈ. હા એટલે પાટલું તું જો કોઈ પાટલું કોટમાં થાવું. તો મિત્રો અત્યારે બ્લોગ ખતમ કરવાનો સમય આવી ગયો છે. અને ભાઈ રાતે તો લાઈટ વહી ગઈ હતી એટલે ખતમ કરવાનો ઇન્ટ્રો ન બનાવી ગયો. પછી ત્યાં સુધી ઇન્ટ્રો ન થાય ત્યાં સુધી બ્લોગે પણ ખતમ ન કરાય ને એટલે હવે ખતમ કરી નાખી બ્લોગ. અને આપણે જો ટ્રાયપોડ અને ભાઈ અત્યારે જો ધાબા ઉપર ને વેધર જો એકદમ ખતરનાક વરસાદ આવું થઈ રહ્યું છે. અને બીજો બ્લોગ પણ આવી આ ખતમ થાય એટલે બીજો બ્લોગ શૂટ કરવાનો ચાલુ. અત્યારે જો ભાઈ બપોરનો ટાણું છે અને આ તમે જુઓ ભાઈ ખતરનાક નેચરલ. તો ભાઈ હવે કાંઈ દેરી કર્યા વગર હવે બ્લોગને એન્ડ કરી નાખીએ. અને તમને મારો બ્લોગ જરી પણ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળવી પાછા નવા બ્લોગમાં. બાય બાય.